જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ટેલેન્ટવાલે.com નામની નવી પહેલ આજે પ્રકાશિત કરવામાં આવી. દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ તરીકે ટેલેન્ટવાલે.com ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે. સામાન્ય જોબ પોર્ટલો દરેક ક્ષેત્રની નોકરીઓને એકસાથે રજૂ કરે છે, જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉપલબ્ધ થાય તેવું કંપનીનું કહેવું છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ભારત વર્ષ 2030 સુધી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે, ત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશની વૃદ્ધિનો મુખ્ય આધાર બનવાનું છે. પરંતુ અત્યાર સુધી ઉત્પાદન ક્ષેત્રને સૌથી મોટો પડકાર કુશળ અને ડોમેન સ્પેસિફિક ઉમેદવારોની અછતનો રહ્યો છે. વર્તમાન જોબ પોર્ટલો મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતને અનુરૂપ ન હોવાથી યોગ્ય નોકરી અને યોગ્ય ઉમેદવાર વચ્ચેનો મેળ બેસતો ન હતો. ટેલેન્ટવાલે.com એ આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવામાં આવ્યું છે, જેમાંથી 25થી વધુ ઉત્પાદન વર્ટિકલ્સ અને 400થી વધુ ડોમેન્સનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મની ખાસિયતોમાં એ પણ ઉલ્લેખનીય છે કે તે બ્લુ કોલર, ગ્રે કોલર અને વ્હાઇટ કોલર ત્રણેય વર્ગના ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર નોકરીની તકો પૂરી પાડે છે. શોપ ફ્લોરથી લઈને મિડ મેનેજમેન્ટ અને ટોચના મેનેજમેન્ટ સુધીની તમામ ભૂમિકાઓ માટે અહીં તકો ઉપલબ્ધ છે. ઉપરાંત મોટી કંપનીઓને જરૂરી સમયે મોટી સંખ્યામાં માનવશક્તિ મેળવી શકાય તે માટે શ્રમ ઠેકેદારો પણ તેમના વર્કફોર્સને ટેલેન્ટવાલે પર અનબોર્ડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ટેલેન્ટવાલે.comની ટેકનોલોજી તેને પરંપરાગત જોબ પોર્ટલોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. પ્લેટફોર્મમાં સમાવવામાં આવેલી AI આધારિત મેચિંગ સિસ્ટમ ઉમેદવારોનો કામનો ઇતિહાસ, ઉદ્યોગ સંબંધિત અનુભવ, ટેકનિકલ કૌશલ્ય, લોકેશન અને પગાર પ્રેફરન્સ જેવા પરિણામોનું વિશ્લેષણ કરી સૌથી યોગ્ય નોકરીઓની ભલામણ કરે છે. તેમજ કંપનીઓને AI આધારિત મેનપાવર પ્લાનિંગ એન્ડ ફોરકાસ્ટિંગ સુવિધા દ્વારા 3 વર્ષની ભરતીની આગાહી, વિભાગવાર માનવશક્તિ જરૂરિયાત, કૌશલ્ય ગેપ વિશ્લેષણ અને બજેટ પ્લાનિંગ જેવી માહિતી કન્સલ્ટિંગ એજન્સીઓ પેડ બેઝિસ પર રિપોર્ટ પ્રદાન કરે છે. ઉમેદવાર અને નોકરીદાતાઓને પ્લેટફોર્મ પર સીધી ચેટની સુવિધા પણ આપવામાં આવી છે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા આવે છે. ઉપરાંત રિક્રુટમેન્ટ એજન્સીઓ માટે પાર્ટનરશિપ મોડેલ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં એજન્સીઓ તેમના ઉમેદવારોને ટેલેન્ટવાલે પર મેપ કરીને દરેક સફળ પ્લેસમેન્ટ પર આવક મેળવી શકે છે. કંપનીએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર માટે દીર્ઘગાળાનું વિઝન રજૂ કરતા જણાવ્યું કે આવતા સમયમાં એન્જિનિયરિંગ, કેમિકલ્સ, મશીનરી, ઓટોમોબાઇલ્સ, પ્લાસ્ટિક, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિ થવાની છે. આ વૃદ્ધિને સપોર્ટ કરવા માટે દેશને મજબૂત માનવશક્તિ ઇકોસિસ્ટમની જરૂર છે અને ટેલેન્ટવાલે.com આ ઇકોસિસ્ટમનો આધારસ્તંભ બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. કંપની અનુસાર ટેલેન્ટવાલે.com માત્ર એક જોબ પોર્ટલ જ નહીં, પરંતુ ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક પ્રગતિશીલ મિશન છે. મજબૂત ઉદ્યોગો મજબૂત પ્રતિભાથી જ વિકસે છે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ટીમે જણાવ્યું કે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ લીડરશિપ તરફ આગળ ધપાવવા ટેલેન્ટવાલે.com મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુ માહિતી માટે www.talentvale.com પર મુલાકાત લઈ શકાય છે. મીડિયા પૂછપરછ માટે 8989896688 પર સંપર્ક કરી શકાય છે. ખાલી બે વસ્તુ કહીશ આના માટે. હું આ એક એક્સક્લુઝિવલી ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું પોર્ટલ છે અને બીજું છે AI બેઝ અને કમ્પ્લીટલી જે AI મોડલનો અત્યારે જે બૂમ ચાલી રહી છે AIની, એના પ્રમાણે અલગ અલગ કંપનીઓને રાઇટ કેન્ડિડેટ શોધવામાં હેલ્પ કરશે અને કેન્ડિડેટને પણ એક્ઝેક્ટ જોબ શોધવામાં એમના લોકેશનથી આઉટ લોકેશન પણ એ લોકોને એક્ઝેક્ટ જોબ શોધવામાં હેલ્પ કરશે. તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે. હવે ગુજરાતમાં તમને બધાને ખબર હોય તો આપણે ઇન્ડિયામાં ગુજરાત એ આપણું મેન્યુફેક્ચરિંગનું હબ કહેવાય છે અને શ્રી ઓનરેબલ નરેન્દ્ર મોદીજીનું આ કર્મસ્થાન પણ છે અને અહીંયાથી જ એમને સ્ટાર્ટ કરેલું છે. અને આપણું ઇન્ડિયાનું પણ વિઝન છે, એમનું વિઝન છે કે ઇન્ડિયા નેક્સ્ટ 5 વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ગ્રોથ કરશે. જે કંપનીની હાલમાં કાઉન્ટ છે એના કરતાં ડબલ થઈ જશે. આપણું હાલમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું જે રેવન્યુ છે $450 બિલિયન છે, જેને નેક્સ્ટ 5 વર્ષમાં મોદીજીના વિઝન પ્રમાણે $1 ટ્રિલિયન સુધી લઈ જવાનું છે. તો આના માટે જે નવી કંપનીઓ આવશે અહીંયાથી અને ફોરેનથી, એ લોકોને ટેલેન્ટ ક્યાંથી મળશે? એ ટેલેન્ટ ખાલી ઇન્ડિયામાંથી જ મળશે. અને એ કંપનીને ટેલેન્ટ લેવા માટે અને જે રાઇટ ટેલેન્ટ છે આપણા દેશમાં, એ લોકોને એમની રાઇટ જોબ અપાવવા માટે
આપણું પોર્ટલ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સક્લુઝિવ એકદમ કી પોઈન્ટ બની રહેશે. સર ખાસ કરીને આમાં જોડાવા માટે જે બીજી જે અન્ય જે જોબ પ્રોવાઈડ કરતી જે કંપનીઓ છે તે સાઇટ્સો છે અને જે આપણી જે ટેલેન્ટવાળી છે એમાં કેટલો તફાવત છે કેવી રીતના જોડાઈ શકે છે? તો જે હાલમાં જે કંપનીઓ છે આપણી ટ્રેડિશનલ Naukri.com છે, લિંક્ડઇન છે કે ઇન્ડીડ છે, હવે આ બધી કંપનીઓ પહેલાં તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે. એમાં 85% ખાલી આઈટીની ફોર્સિસ છે, આઈટીની કંપનીઝ અને આઈટીના કેન્ડિડેટ. એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહિવત છે. હવે અને બીજી વસ્તુ એ કે ડિપાર્ટમેન્ટ્સ જે આપણે વાત કરી કે એક્ઝેક્ટ ડોમેઇન અને એક્ઝેક્ટ ટેલેન્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે, એમાં ખાલી એક લાઇનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું. તો આપણે એક્ઝેક્ટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને દેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ. અને આમાં ગુજરાતની સાથે જે ગવર્મેન્ટની સાથે કોઈ તમારું એટેચમેન્ટ થયું હોય અથવા જે લેબર વર્ક જે જોડાવા માંગતો એના માટેની કેવી રીતના સુવિધાઓ તમે આપવા માંગો? આ અગેન આ જે આખા પોર્ટલનો જે બેઝ આઈડિયા છે એમાંથી વન ઓફ ધ આઈડિયા ઇઝ કે મોદીજીના જે વિઝનને જે મેક ઇન ઇન્ડિયા જે છે રાઈટ એને સપોર્ટ કરવા માટેનું છે. હવે મેક ઇન ઇન્ડિયા આપણે બોલીએ તો છે દરેક ડિપાર્ટમેન્ટમાં, પણ એ મેક ઇન ઇન્ડિયા રિયલમાં થાય છે એના માટે કંઈક તો કામ કરવું પડશે ને, રાઈટ? એના માટે આપણા પ્રધાનમંત્રી એ કંપની લાવીને મૂકી દીધી, પણ એ કંપનીમાં ટેલેન્ટ ક્યાંથી આવશે, એ કંપનીમાં કામ ક્યાંથી આવશે, રાઈટ? હવે કામ પણ ચલો ફોરેનથી આવી ગયું કે આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું, આપણે નવા એરક્રાફ્ટ બનાવવાના અહીંયા ચાલુ કરી દીધા, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવા ચાલુ કરી દીધા, ઓટોમોબાઈલ ચાલુ કરી દીધી. તો એનું એક્ઝેક્ટ રાઈટ ટેલેન્ટ છે એ આપણે શોધવું હોય તો કેવી રીતે આવશે? તો દેટ વોઝ ધ બેઝ આઈડિયા કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે એને સપોર્ટ કરવા માટે આખું પોર્ટલ ઊભું થયેલું છે. અને જે આપણી ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ ડોમેનની અંદર 450 બિલિયનથી આપણે ડબલ કરવી છે નેક્સ્ટ 5 વર્ષમાં, એના માટે એકદમ બેઝ છે આ પોર્ટલ. ઓકે, કેવું છે કે આજે જેટલા બી ઓનલાઈન જોબ પોર્ટલ્સ છે બરાબર છે, એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે એઝ સચ કોઈ એક્સક્લુઝિવ જોબ પોર્ટલ નથી. આજે મારું પોતાનું 23 વર્ષનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનો એક્સપિરિયન્સ છે. અમે ડિફરન્ટ સેગમેન્ટમાં કામ કરીએ છીએ બરાબર છે. ઇન્ડિયાના જેટલા બી કોર્પોરેટ હાઉસ છે દરેક જોડે અમે લોકોએ કામ કરીએ છીએ. દરેકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે જઈએ છીએ તો દરેક જગ્યાએ આ જ એક કોમન ડિસ્કશન થતું હોય છે કે રાઇટ કેન્ડિડેટ્સ નથી મળી રહ્યા. સો એ એક ઇસ્યુ અમે લોકોએ ફાઉન્ડ આઉટ કર્યું કે એના માટે આપણે એક એવું ઓનલાઈન જોબ પોર્ટલ બનાવીએ કે જ્યાંથી એમ્પ્લોયરને રાઇટ કેન્ડિડેટ મળે અને કેન્ડિડેટ્સને એના એક્સપિરિયન્સ બેઝ, એના ક્વોલિફિકેશન બેઝ એક રાઇટ કંપની મળે. હવે એની અંદર કેવું છે કે અમે લોકોએ જીઓપોલિટિકલ એરિયા કવર કરીએ છીએ, એના એક્સપિરિયન્સ કવર કરીએ છીએ, એનું ક્વોલિફિકેશન કવર કરીએ છીએ, એનું એક્સપિરિયન્સ આખું કવર કરીએ છીએ. એ બધા બેઝ ઉપર આખું માની લો કે કોઈ XYZ કંપની છે એક જોબ પોસ્ટ કરે છે બરાબર છે, તો એને એક્સપિરિયન્સ જે જોઈએ છે એ એક્સપિરિયન્સ બેઝ જેટલા બી કેન્ડિડેટ્સ ઓન બોર્ડ હશે ને એ દરેક કેન્ડિડેટને નોટિફિકેશન જશે કે તમારા એક્સપિરિયન્સ બેઝ ઉપર આ XYZ કંપની ઓન બોર્ડ થઈ છે, સો તમે ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી શકો છો. સેમ વે જ્યારે એમ્પ્લોયર પોતાની પ્રોફાઇલ બનાવે છે ને એની જોબ પોસ્ટ કરે છે તો એને પણ એ જ આ બાજુ જેટલા બી કેન્ડિડેટ છે એ બધા કેન્ડિડેટ એને એના પ્રોફાઇલમાં દેખાય છે.